ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રી અકાલ, ઓમ મની પદ્મે નમઃ. ભક્ત પરમાર્થી હોવો જોઈએ. જેવી રીતે ગાય સ્વયં તો જંગલમાં કે ખેતરમાં જઈને ઘાસ ખાઈને આવે છે, જાતે પાણી પીએ છે, માનવોને અમૃતમય દૂધ પીવડાવે છે, તેના દૂધથી ઘી બને છે. ગાયનું સૂત એટલે કે વાછરડું હળમાં જોડવામાં આવે છે, માનવજાતનું પોષણ કરે છે. ગાયનું છાણ, ગોબર પણ મનુષ્યના કામમાં આવે છે. મૃત્યુ ઉપરાંત ગાયના શરીરના ચામડામાંથી જૂતા પગરખા બને છે, જે માનવના પગને કાંટા કાંકરાથી રક્ષણ આપે છે. માનવ જન્મ પ્રાપ્તિ પ્રાણી પરમાર્થ ન કરીને ભક્તિથી વંચિત રહીને પાપ કરવામાં અનમોલ જીવન નષ્ટ કરી જાય છે. માંસાહારી નર રાક્ષસની જેમ ગાયને મારીને તેના માંસને ખાય છે, મહાપાપનો ભાગી બને છે. એટલા માટે માંસાહારીનું સેવન ના કરવું જોઈએ. એક સર્વે અનુસાર દુનિયામાં શાકાહારી લોકો વધારે જીવે છે આ લોકો કરતાં, માટે માંસાહારીનું સેવન ના કરવું જોઈએ, પાપનું ભાગીદાર ના બનવું જોઈએ અને હંમેશા પ્રભુ ભક્તિ કરી માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. હંમેશા સત્ય વચન બોલવા જોઈએ, હંમેશા પક્ષીઓ પર દયા ભાવના રાખવી જોઈએ. આવું બધું તમે કરો તો ઈશ્વરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય તમારી ઉપર. બાકી તો આ જીવનમાં તો બધા અત્યારે પૈસા કમાય છે, નોનવેજ ખાય છે, પણ એ ખોટું કરે છે લોકો. મારા મંતવ્ય મુજબ શુદ્ધ શાકાહારી ભોજન, સાત્વિક ભોજન કરવું જોઈએ, તો તમારા મન, વિચાર, બુદ્ધિ સાત્વિક રહેશે. તમે સારું ડિસિઝન લઈ શકશો, પોતાના પરિવારનું પણ અને પોતાનું પણ. વાત સમજાય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.